ગ્રામીણ વિસ્તારમાં ખાટલા બેઠકનો ધમધમાટ થયો. ખાટલા બેઠકોમાં થઈ રહી છે પેટ છૂટી વાતો. ધાનેરા લોકસભા ચૂંટણી નજીક આવતા ધાનેરા તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર ચૂંટણીલક્ષી ખાટલા બેઠકો યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસો હવે નજીક આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભાની સીટ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસ્સાકસીનો જંગ જામ્યો છે. સર્વેના આંકડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત માટે મરણીયો પ્રયાસ કરવો જરૂરી છે. તો બીજી તરફ સરહદી ધાનેરા મત વિસ્તારની વાત કરવામાં આવે તો ધાનેરા મત વિસ્તારમાં રબારી સમાજનું વોટ બેંકની કબજે કરવા માટે સમાજના બે આગેવાનો ગામે ગામ જઈ ખાટલા બેઠક કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના ડેઠા, રવિયા, સેરા સહિતના ગામો કે જ્યારે સૌથી વધારે રબારી સમાજના વોટરો છે, આવા ગામોમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ખાટલા બેઠક કરી રહ્યા છે. જે બેઠકમાં સ્થાનિક સમાજના આગેવાનો પેટ છૂટી વાત કરી સમસ્યા અને રજૂઆત સામે ધરી રહ્યા છે. સેરા ગામ ખાતે આજે ખાટલા બેઠકમાં સમાજના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજનું વોટ બેંક મજબૂત છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટીએ ગામે ગામ સમાજશાહી બેઠકો શરૂ કરી છે. જોકે ધાનેરા મત વિસ્તારમાં કોઈ પણ સમાજ હોય અને સામે કોઈ પણ પક્ષના નેતા હોય, પાણીની રજૂઆત કરવાનું ચૂકતા નથી. આજની ખાટલા બેઠકમાં પણ સિંચાઈના પાણીની માંગ કરવામાં આવી છે. સાથે રાયડાના ભાવને લઈને પણ ખેડૂતોએ રજૂઆત કરી છે. રબારી સમાજના આગેવાનો સાથેની ખાસ મુલાકાતમાં સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે માવજીભાઈ દેસાઈ તેમજ ગોવાભાઈ દેસાઈ રબારી સમાજના આગેવાન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરી રહ્યા છે. જોકે વોટ કોને આપવા એ સમાજ અને ગ્રામજનો નક્કી કરે એ પ્રમાણે નક્કી થશે તેમ અર્જુનભાઈ રબારી તથા ઈશ્વરભાઈ રબારીએ જણાવ્યું હતું. રબારી સમાજ સાથે ચા, પાણી અને શિરામણ થઈ રહ્યા છે. બંને નેતાઓ સમાજ પાસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મત માંગી રહ્યા છે અને મોદીની ગેરંટી પણ આપી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ખાટલા બેઠક ભાજપ માટે કેટલી ફાયદાકારક સાબિત થાય તે જે સમય આવે ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, બેઠક ડીસા, બનાસકાંઠા.